નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એટલે કે સમાજ વિષયની અંદર ચેપ્ટર નંબર 15 જે છે આપણું સરસ મજાનું ભારતીય બંધારણ, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો તમને ખબર જ છે, તમારે ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આગળ આવનારી એક્ઝામની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેવાની છે. અને તમારા બીજા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરજો, જેથી કરીને તે પણ લાભ લીધા વગર ના રહી. જોઈએ આપણું સ્વાધ્યાય. સૌપ્રથમ છે પહેલો કે યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો, બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. તો આપણે ધોરણ 5, 6, 7 ત્યારથી ભણતા આવ્યા છીએ. તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આ તમારે યાદ રાખી જ લેવાનું છે. તમને કોલેજમાં હશો ત્યારે પણ આ પ્રશ્ન તમને પૂછાશે. બીજું છે, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. આગળ જોઈએ આપણે. આગળ છે ત્રીજો કે બંધારણ સભામાં કુલ સભ્યો ખાલી જગ્યા હતા. જે આપણું બંધારણ રચ્યું એમાં મિત્રો કુલ સભ્ય કેટલા હતા? તો એમાં કુલ સભ્ય હતા 389, 389. ચોથો છે કે બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે. તો બંધારણમાં કેવી શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે? તો સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવેલ છે. કેવી? સંઘીય. બીજો જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યની અંદર આપણે આપવાના છે. સૌપ્રથમ છે બંધારણનો અર્થ. આપણે બંધારણ કરીએ છીએ, પણ બંધારણનો અર્થ શું છે એ આપણે જણાવવાનો છે. તો જોઈએ તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનું વ્યવસ્થિત જે હોય છે, વ્યવસ્થિત સંગ્રહ, એને બંધારણ કહેવામાં આવે છે. તે લેખિત સ્વરૂપે પણ હોઈ શકે છે અથવા અલેખિત સ્વરૂપે પણ હોઈ શકે છે. બીજું છે બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બંધારણના ઘડવૈયા તરીકે આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ઓળખવામાં આવે છે. બીજું છે કે લોકશાહી એટલે વળી શું? આપણે લોકશાહી કરીએ છીએ કે ભારત એક લોકશાહી ધરાવતો દેશ છે, પરંતુ આ લોકશાહી એટલે શું? એનો અર્થ શું? તો લોકશાહી એટલે કે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી. ચોથો છે બંધારણ ક્યારે અમલમાં આવ્યું? બંધારણ ક્યારથી એના નીતિ નિયમો લાગુ થયા? તો બંધારણ એ 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણા દેશમાં અમલમાં આવ્યું હતું. ત્રીજો જોઈએ કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો છે કે બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો. તો બંધારણની વિશેષતાઓ નીચે આપેલી છે. તેમાં બંધારણમાં સૌપ્રથમ છે લોકશાહી. તો ભારત એ લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં અપાયેલી વ્યાખ્યા મુજબ આપણે આગળ પણ જોઈ ગયા કે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. પ્રજાની સત્તા કે ચલણવાળું, પ્રજાના વહીવટવાળું શાસન. ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે, જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે. ચૂંટાયેલા સભ્યો 5 વર્ષે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશનો નાગરિક જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે. એવી રીતે બીજો છે બિનસાંપ્રદાયિકતા. તો જોઈ શકો છો બિનસાંપ્રદાયિકતા વિશે પણ તમને સંપૂર્ણ નોંધ લખીને આપેલી છે. તમારે વિડીયો સ્ટોપ કરી એકવાર સંપૂર્ણ વાંચી લેવાનું છે, પછી જ લખવાનું છે. નેક્સ્ટ ત્રીજો છે બંધારણમાં પહેલું છે લોકશાહી, બીજો સાંપ્રદાયિકતા અને ત્રીજું આવે છે પ્રજાસત્તાક. તો પ્રજાસત્તાક વિશે પણ તમે જોઈ શકો છો, સંપૂર્ણ તમને નોંધ આપેલી છે. તે તમારે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી એકવાર વાંચી લેવાનું છે, પછી જ લખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, ચોથું આપણે જોઈએ પછી વાત કરીએ. ચોથું છે સંઘરાજ્ય. તો જોઈ શકો છો સંઘરાજ્યની પણ તમને સંપૂર્ણ નોંધ આપેલી છે. આ તમને મોટા પ્રશ્નોના જે જવાબો હોય છે એની અંદર તમને પૂછાઈ શકે છે, જે 4 થી 5 માર્ક્સના પ્રશ્નો હોય છે. આગળ મિત્રો, આગળ વધતા પહેલા તમને ખાસ સૂચના આપી દઉં કે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, અચૂકથી કરી લેજો,
કારણ કે જે તમારી આવનારી પ્રથમ એક્ઝામ છે, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, એની અંદર અમે તમને મોસ્ટ ટાઈમની પ્રશ્નો, મોસ્ટ ટાઈમની મોડલ પેપર, બ્લુપ્રિન્ટની સમજ બધું જ તમને આપવાના છીએ. જેનો તમે લાભ લીધા વગર ના રહી જાઓ તે માટે અચૂકથી અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ફાયદો થાય. જોઈએ બીજો પ્રશ્ન કે કોઈ પણ બે મૂળભૂત હકો વિશે વિસ્તારથી લખો. પહેલો છે સમાનતાનો હક. સમાનતાના હક વિશે લખીએ તો કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત એટલે કે ભેદભાવ કરવામાં ન આવે, તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે છે. આગળ જોઈએ, આગળ છે બીજો સ્વતંત્રતાનો હક. તો દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. બીજો છે કોઈ પણ 4 મૂળભૂત ફરજો જણાવો. આપણી મૂળભૂત ફરજો કેટલી છે? 7. અને એમાં આપણે કોઈ પણ 4 જણાવવાની છે. પહેલો છે કે બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજોનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. આગળ જોઈએ, આગળ છે આઝાદી માટેની આપની રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને દયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની કાયદામાં. બીજું છે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની. ચોથો છે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની ફરજ. ચોથો છે વિચારો અને લખો. આમ તો આ પ્રશ્ન જવાબો તમારે જાતે લખવાના હોય છે, પણ અહીંયા તમને સમજવા પૂરતા આપેલા છે. પહેલો, જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય? જોઈ શકો છો, આનું સંપૂર્ણ તમને નોંધ જે છે ટોપિક વાઇઝ આપેલી છે કે જો મૂળભૂત હકો ના આપવામાં આવે તો દેશમાં કેવી સ્થિતિ સર્જાય છે એ લખવાનું છે. તો જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો દેશમાં વ્યક્તિ વચ્ચે ધર્મ, જાતિ, લિંગ અને રંગના આધારે ભેદભાવો સર્જાવા માંડે છે. વ્યક્તિને પોતાની યોગ્યતા હોવા છતાં સમાન હક મળે નહીં. વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે નહીં. એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં વ્યવસાય કે નોકરી કરવા જઈ શકે નહીં. આખા દેશમાં વ્યક્તિ સ્વતંત્ર રીતે હરીફરી શકે નહીં. આગળ પણ જોઈ શકો છો, તમને ટોપિક વાઇઝ પ્રશ્નના જવાબ આપેલા છે મુદ્દા વાઇઝ. તમે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી સંપૂર્ણ મુદ્દા વાંચી લેવાના છે, પછી જ લખવાના છે. બીજું છે તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય? આપણું વિદ્યાર્થી જીવન છે એમાં મિત્રો આપણે આપણી ફરજો કેવી રીતે બજાવી શકીએ? જોઈ શકો છો, એનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે ડિટેલમાં. તમે વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી તમારે એકવાર વાંચી લેવાનો છે, પછી જ લખવાનો છે. બેઠે બેઠું કોપી પેસ્ટ તમારે કરવાનું નથી. આગળ જોઈએ આપણે, આગળ પણ જોઈ શકો છો તે જ પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે, જે તમારે સંપૂર્ણ મુદ્દા વાઇઝ એકવાર વાંચી લેવાનું છે, પછી જ લખવાનું છે. લાસ્ટમાં ત્રીજો છે કે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તેનો જવાબ જોઈએ તો બંધારણની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી. બંધારણ સભાએ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ મળેલી કુલ 167 બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કર્યો હતો. બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારતની આઝાદી બાદ 26 નવેમ્બર 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું. આમ આપણે 26 નવેમ્બરને બંધારણ તૈયાર થયું અને તે જ દિવસે તેનો સ્વીકાર થયો હોવાથી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સ્વાધ્યાય સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય, વિડીયોને લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.